આ જાલિસના ટીમે જો મેરેજ કેમ છે કઈ બહુ જાજો વિડિયો ઊંડો ન કહેવાય આ મેલડી જેવા કામ કર્યા ની પણ મને નથી ઉડવા ડોક્ટર ના પાડજે તારા મળા હોય ને બાપ તેથી મેલડી માથે ધા નાખ દેજે બાપ અને મળા નો બેઠા કરું ને ભલે જેનો મોટીનું ખાધેલું મને હરામ નાજો મેલડી ઉતરી હોય એની કેડીમાં રહેવું પડે હો બાપ કદાચ દવાખાના માલિક પાસે મેલડી જાવ પીડો ને ડોક્ટર તો એને રજા કરતો હો ને જાલિસ સજા કે મારી આજે આકવા અહીં જરા પાપાને મેલડી પાસે આવે ખાલી એક પાડી ટકોરો રે આસ્તે આહોના પાય અને મારી જરા પાપાને મેલડી કે જા જો આ દવાખાના પગથિયા સડી હે દવાખાના અંદર જો આવી પગથિયા સડી જો બાપના જો શરીરને મારી પતિ જો રોગ ને જો આટી નો મૂકું ને તો બાપના છે બબડા માતાજી મારો અચ્છા મેલડી માં મારો મેલડી માં મારો માતાજી મારો
મેળડી કે જાવ સર આ તો આ વસ્તુ તો જલામ બાપાની વસ્તી ખાતી તો જલામ બાપાની કમાઈ ખાતી હોય ના મેળડી કરતો જલામ બાપાને એવા કામ કર્યા છે તો આ વસ્તી પણ હતા કદાચ અન્નો દાણો તો કોઈ જલામ બાપાને મેળડી કે ફૂટવા ન દો બરોબર ખાલી મારું નામ લઈને ખાલી કોઠીને ઢાંકી રાખીને કોઈ ખાનેથી કાયદા કરે તો ફૂટવા દો ને હે તો તું બોલજો દુનિયાની મારી પર મને આ જેવા ભુવનની બાબત મેળડીને કોઈ કાયદો ન કરો દુનિયા મારી જેવા બાપાની મેળડી એટલું કીધી જાય બધા સેવા સેવાય કરોડોનો બંગલો હોય સાહેબ એમાં મારી ભગવતી ન હોય કરોડોનો બંગલો હોય ને બંગલાની માલિક મારી ભગવતી ન હોય પણ ન્યાસે સાહેબ સંસ્થાને વિશ્વાસ માં ભગવતી ઉપર શ્રદ્ધા વિશ્વાસ હોય ને એટલે કદાચ એમ તો કરોડોના બંગલામાં મેળવી ન હોય માં ભગવતી કદાચ એક ઝૂંપડું હોય ને ઝૂંપડું ઝૂંપડાની મારી પાસે કદાચ એમાં જતા હોય ને ભલે ગરીબ હોય માણસ ગરીબ હોય પણ ભગવતી તો ગરીબ નથી ને પણ એટલે ઝૂંપડા વાળા હોય જેને માં ભગવતીને કદાચ એટલો શ્રદ્ધા ને વિશ્વાસ હોય અને કદાચ મારી મેળવી કે મારી જેવા બાપાની લલન સન્ના ટીપાની બાય મારા કોઈ હોય તો એમનું કેવા તું ગરીબ છો હે પણ હું આજ જેવા બાપાનો વ્યવહાર પાડું મેળવી ગરીબ નથી ઓબા પણ આજ મારી પાસે ખાલી મારું નામ લે અને તારા ઝૂંપડાની મારી પાસે અને કદાચ મેં આગળ કીધું ને કરોડોના બંગલામાં માતાજી ને પણ ઝૂંપડી છે ને ઝૂંપડાની માલિકા માતા નથી હોય અને તેની મારી મેળડી એટલી કે સાચા એક દિવસ સમય ઝૂંપડાની માલિકા હોનાના બોલના ન ઉડાડું ને
પૂનમ છે અને કદાચ કે નવલા નોરતાને મારી પાસે બે દીકરી જો નોરતાને મારી પાસે આ સાસરના સોળસો મારી પાસે રાસ નથી હોય રાસ નથી હોય કદાચ એમ કહેવાય કે નાના હતા જો માવતર જેના વૈયા ગયા છે કે નાના હોય જેના માવતર વૈયા ગયા હોય ને એને સાહેબ બધે મારે રૂપિયા વાળા દીકરા કોઈને કોઈ રોકે હા ગરીબ ઘરના દીકરા હોય મા બાપ વૈયા ગયા હોય કોઈ દુનિયાની મારી પાસે જેમાં કોઈ ન હોય સાહેબ સુની ભાઈ એને છે ને બહુ મારે અને જેથી બારી બાર ઓરતાની મારી પાસે બેગ એટલું કેતી તેનો માવતર તો વૈયા ગયા હતા અને બેન ભાઈ બે હતા નાના એવા ગામની મારી પાસે અને બેન કૃષ્ણ સાહેબ આવા થોડી ગાળ સીતામાં મારે અને ગામની મારી પાસે સાહેબ હંડાઈ સાકવાનો આપ્યો ને તેની બાપી મધરે તેના ઘરે ગામમાંથી દીકરાને બેન ભાઈ બેને બાઈક કાઢ્યા ગામની બાઈક કાઢ્યા કે તમે ગામની મારી પાસે બેન ભાઈ હેઠળ બહાર દીકરો ગામની બહાર એને ગામની બહાર રાજાને ભાઈ એવું કીધું કે બેન ભાઈ આવી દીકરો નથી આવતો મારે આવું છે મને 3 દિવસ હાથ નથી જોડીની માલિકા પડ્યું હે અને બેન સર અને ભાઈને ખવડાવવા હાથમાં દિવાલે ઉભી રહી પીલા સુર ભાઈ દેલે જેમ નીકળે ને હેઠવાડો નાખવા નીકળે ને એ તેમાંથી બંધ જે કઈ ઓછી લઈને જાય અને એના ભાઈને ખવડાવવા એના ભાઈએ કીધું બેન તું મને ખવડાવીશ પણ તું ફીરીશ તો તું એક બટકું ખાને તેની બેને એના ભાઈને કીધું કે મારે માવલા નોરતા મારી પાસે મારે હાથી બેન દીકરી સાસના શોખમાં મારી ભગવતીના નોરતા લેવા મારે લેવા જવા તમે કેમ કહેવાય અને દેવીના ભાઈને એવું કીધું કે બેન ચાલે ગામના કીધે એક બાવળીઓ છે બાવળીઓ એક ગરબો પડ્યો છે એ ગરબો પૂરો બાવળીઓ બજારનું લઈ આવું આપણે બેનભાઈ સારી કોઈ ભારે નહીં ગરબો લઈને આપણે લઈ આવું જો આપણે ગરબો લઈ આપણે ભાઈ તો આપણા ગામમાં ગામમાં આપણે આજે તો નીકળ્યા હતા ભગવતીનો ગરબો લેવો ગયા અને બાવળીથી ગરબો લઈને ભાગ્યા અને ગરબો લઈને ગામની બહાર હાઈતે હોતા હતા ને ગરબા વાળી ભગવતી એમ ભગવતી સોચે મારો ગરબો કેમ કીધો
અવસર જોયા આવ્યો આજ મારા ગોહિલ પરિવારને જેવું ન પડે હું ભાવ અને આજ કદાચ મારો ભૂતળો તો આજે સાકડી ફેરા વગરનો ન જાય હું પ્રકાશભાઈ અને આજ કદાચ જો એના નામ ઉપર તમે 1 રૂપિયા વાપરો ને એકના જો અનેક 9 રૂપિયાનો ભાવ હે તો ધરતીની માથે ગોટલો વાળો ભૂતળો ન કહેવાય અને આજ કદાચ જો ગમે હું દુઃખ પડી ગયું દુઃખની વાળા પડી જાય અને કદાચ મારે સિગરેટ ની જો સટ મારે અને એમ જો તમારા દુઃખ ના આજે ભાંગીને ભૂકો ન કરી નાખે ને બાપ હા તો આજ મારા ગોહિલના મજડા વાળા મારો ભૂતડો નો કહેવાય બાપ અને કદાચ મારો ભૂતડો આવતો છે પણ કેવો એ મને માથે આપા ઘોડી વાળા આપ કે જલ્દી વાળા આ ભૂતડા રમવાયા રે મારા ભૂતડા રમવાયા
આજ કદાચ મારે જામુન ને વધાવી મારે મેલોડી ને વધાવી આજ મારા પૂરા પૂરા વધાવે પણ કોઈ એમ કે છે બાપ હા મારો ગોહિલ પરિવાર કોઈ એમ કહે રાવલ દેવ આજ મારે 101 રૂપિયા આપે મારા ભૂતળા દાદાને પાઘડી કરાવી છે વાહ લે રમવાની આવો દાદા લે રમવાની આવો લે ગોહિલના ઘરમાં બાપા ગોપાલ રતનભાઈ પરમાર હુજુર હરમજા 100 રૂપિયા આપી અમારા ભૂતળાના બાપા હિતેશભાઈ ચૌહાણ હુજુર હરમજા 100 રૂપિયા આપી અમારા ભૂતળાને વધાવે અમારા રતનદા 100 રૂપિયા આપી અમારા ભૂતળાને વધાવે મયુરભાઈ ગોહિલ 100 રૂપિયા આપી અમારા ભૂતળાને વધાવે રતનભાઈ સુખભાઈ ગોહિલ 500 રૂપિયા આપી હે મારા ભૂતળાને વધાવે આજ મારો ભૂતળો સાધુ આવ્યો વાહ એમાં મારા વિશાલભાઈ ગોહિલ 500 રૂપિયા મારા ભૂતળાના ધનસુભાઈ સોલંકી 100 રૂપિયા મારા ભૂતળાના ભાવ અમારા ધનસુભાઈ ગોહિલ 500 રૂપિયા સોનુભાઈ 100 બોલાયો 500 રૂપિયા મારા ભૂતળાના ભાવ મારા ભૂતળાના નીતિનભાઈ પરમાર મોટી બરોબરી 200 રૂપિયા આવી મારા ભૂતળાને વધારે 100 રૂપિયા વિજય બાબુ ગામ ઝાલાણ 200 રૂપિયા આપી મારા ભૂતળાને વધારવા મારો ભૂતળાને દાદા બાબા
અમારે હિતેશભાઈ કનુભાઈ રાજકોટ 100 રૂપિયા અમારા ભૂતળાનો વધાવે અમારો ભૂતળો દાદો અતુલભાઈ ગઢાગરા રાજકોટ 100 રૂપિયા આપી એ મારા ભૂતળાનો વધાવ બાપ આ બધા મહેશભાઈ અને ગામ વિઠ્ઠલ 500 રૂપિયા આપે હે મારા ભૂતળાનો વધાવ રતનભાઈ થાણા ગાલો 100 રૂપિયા મારા ભૂતળાનો વધાવ અમારા રાજેશભાઈ ગોરધનભાઈ સરવૈયા અને ગામ પીપળવા 100 રૂપિયા આપે મારા ભૂતળાનો વધાવ બાપ અમારો ભૂતળો જાજો બાપ અમારા મોહનભાઈ સરવૈયા અને ગામ પીપળવા 100 રૂપિયા આપી અને મારા ભૂતળાનો વધાવ બાપ હે મારો ગોહિલનો ભૂતળો દાદો એ ભૂતળાનો વહાયાવો એ મારા ભૂતળાનો વહાયાવો એ મારા